અને ફાઇનલી કીધું ને યુનિક રિસોર્ટનો રાહડો હતો કે જાઉં જો આ છે એનું બેડ, બાકી અહીંયા સામે ટીવી છે, એસી ને ખજૂરભાઈ અહીંયા ક્રિકેટ રમતા તમે આવ્યા ને તઈ નીતિન જાની એમ કે ઝાડવા આવ્યા હે, મજા આવે બેહવાની, એમ થઈ કે શાંતિથી હવા બેઠા જ રહીએ કઈ. સીતારામ, જય અચ્છરાજ કી હવે મજામાં. આ છે ને ટૂંકમાં મારો આજના દીમાં બીજો વ્લોગ હે. એક તમે પાર્લરનો વિડીયો જોયો જો હે તો એ તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દીજો. અને આજ અમે છે ને ફાઇનલી કીધું ને યુનિક રિસોર્ટનો રાહડો હતો કે જાઉં ફોટોશૂટમાં જાઉં, પણ ખબર નહીં હમણાં છે ને પુગાતું જ નહીં કે ટાઈમ જ ન મળતો. તો જો હું પ્રિયંકા બ્યુટી વાળામાં તૈયાર થઈ તો તમને ખબર જ છે, પછી ઇન્ડિયન ટેલરની ચોલી છે એ તમને ખબર છે ને, અમારે જો સ્ટુડિયોની તો વાત જ ન કહેવાય કેમ કે અમારા જયદીપભાઈ જૂના ને જાણેતા હાવ એટલે હાવ અમારે છે ને ઘરના જ અહીંયા ફોટોશૂટ કરવા ને આવે. જેબી ક્લિક સ્ટુડિયોનું નામ છે જયદીપભાઈ લગભગ બધા ઓળખતા હે. અને યુનિક રિસોર્ટ હકીકતમાં આમ ફરવા લાયક સ્થળ હે. સાચી વાત ને જયદીપભાઈ? બહુ મસ્તીનું હે. આમ ટૂંકમાં જો આપણે કંઈ ઇવેન્ટ હોય, કંઈ લગ્ન પ્રસંગ હગાય કંઈ પણ હોય, નાનો મોટો પ્રસંગ ગમે હોય એ બધું થઈ જાય કેમ કે ઝાડવા આવ્યા હે, મજા આવે બેહવાની, એમ થઈ કે શાંતિથી હવા બેઠા જ રહીએ, કંઈ ઉપાધિ જ નહીં, કંઈ ટેન્શન નહીં. આપણે આને એન્જોય કરવા આવ્યા ને તો એન્જોય કરાય. અને પાછી કંઈ એટલી બધી ટિકિટ નથી યુનિક રિસોર્ટની, હાવ એટલે હાવ રિઝનેબલ ભાવમાં છે. અને જો અમારે કોઈ લગ્ન પ્રસંગ હગાઈ હોય તો અમારે જયદીપભાઈને તમારે બુક કરી જ લેવાના છે કે ફોટો અને વિડીયો જયદીપભાઈ જેવા આવે જ નહીં. જો કે મને કોઈનો અનુભવ છે નહીં, મારે કરવું હોય ને કે જયદીપભાઈ અમારે હાવ ઘરના હે. જ્યારે અમારે કાંઈ પણ ફોટો શૂટ હોય, અમે લગભગ યુનિકમાં 2 વાર આવ્યા, પછી એકવાર ઓલી ઝુરિયું બાજુ ની બાજુ ગયા હતા. ઘણા બધા લોકેશન છે એ બધી અલગ અલગ લોકેશનમાં દર ખેરે જતા હોય. યુનિક રિસોર્ટમાં બીજી વાર ફોટોશૂટમાં આવ્યા. લગભગ જયદીપભાઈ 4-5 વાર ફોટોશૂટ કર્યું હેતા મળી. એમ થાય કે જયદીપભાઈને કી ફોન કરો, પણ હું જાર ને તાર કરે કે એડિટ જો જયદીપભાઈ કરી દે રીલું. હમણાં મેં ઇન્સ્ટાગ્રામમાં મૂકી તમે બધા રીલ જોયા જો હે, એ પણ જયદીપભાઈની શૂટ કરેલ છે ને આ યુનિક રિસોર્ટની જ છે. અને યુનિક રિસોર્ટમાં તો તમે બધા આવજો, બહુ એટલે બહુ ફરવા લાયક સ્થળ છે. આપણા પોરબંદરમાં અહીં જોઈએ ને તો આવું સ્થળ કંઈ કાંઈ છે નહીં કે જો આ ગાર્ડન થઈ જાય, રેસ્ટોરન્ટ થઈ જાય, અને આ રૂમ પણ છે. આપણે કોઈને અહીંથી નીકળતા હોય દ્વારકા સોમનાથ હાઈવે કોઈ પણ નીકળતા હોય આ બાજુ કે કાંઈ હાલો દૂર પલે જાવું ને આરામ કરવો થોડીક વાર, તો આપણી રૂમ છે, મસ્તીને બેહવાનું છે, ખાવાનું છે, નાસ્તો છે, કંઈ ઉપાધિ જ નથી. પછી ગેમું રમવાનું છે, પછી હા સ્વિમિંગ પુલ છે, નાવું હોય તો કંઈ ટેન્શન જ નહીં, ફૂલ એન્જોય. વાત કરીએ યુનિક રિસોર્ટની તો જો આ છે ને ગેટી છે ને આવવાનું ડાયરેક્ટ છે ને ઝાડવા જ આવે, પછી આ યુનિક રિસોર્ટનો લોગો આવે, પછી આ બાજુ જો નાના છોકરાઓનું મસ્ત બેહવાનું રમવાનું ક્રિકેટ ને. ખજૂરભાઈ અહીંયા ક્રિકેટ રમતા તમે આવ્યા ને તઈ નીતિન જાની મારા ફેવરેટ ક્રિએટર, સૌથી બેસ્ટ ક્રિએટર. પછી જો અહીંયા છે ને આપણી કોઈ ઇવેન્ટ હોય કે કંઈ પ્રોગ્રામ હોય તો ત્યાં બધું પ્રોગ્રામ હોય. પછી જો આ છે સેલ્ફી પોઈન્ટ, બહુ બેસ્ટ છે સેલ્ફી પોઈન્ટ, એ પણ બે. પછી અહીંથી જઈએ ને તો વાંજ રસ્તો નીકળે, પછી આમથી જઈએ ને તો નાનકડું આપણું શું કહેવાય વોટર પાર્ક તો ન કહેવાય, સ્વિમિંગ પુલ આવે. જો અહીંથી એન્ટર થતા સ્વિમિંગ પુલ આવે. પછી સામે રૂમ છે,
પછી એ આ બાજુથી જઈએ તો એમાં રૂમની પ્રાઇસ અલગ અલગ છે. પ્રાઇસ તો મને નથી ખબર. આ મોટા રૂમની પ્રાઇસ અલગ થશે, પછી ઓલા રૂમની પ્રાઇસ અલગ હોય. તો તમારે આવીને જ કોન્ટેક કરવો પડે. અને જો વાત કરીએ સ્વિમિંગ પુલની, તો સ્વિમિંગ પુલ પણ અહીંયા છે જ અત્યારે. ને અહીંયા બધું બેસવાનું એટલે બહુ મજા આવે. ને મારી પાસે રૂમની ચાવી છે અત્યારે, તો હું તમને થોડુંક રૂમમાં જણાવી દઉં ને બતાવી પણ દઉં કે રૂમમાં શું શું છે. જો અહીંયા બેડ હોય, પછી આપણે બધું બ્રશ હાથે વોશ કરવાનું બધું હોય ત્યાં. રૂમ એટલે રૂમ એકદમ મસ્ત. કોઈ પણ કપલને આવવું હોય, કોઈ પણ આથી જતા હોય તો એ લોકોને આવવું હોય, 2-5 કલાક આરામ કરવો હોય તો અહીંયા બેસ્ટ આરામ થાય. યુનિક રિસોર્ટ એટલે આપણું બેસ્ટ પ્લેટફોર્મ છે. મને બહુ ગમે યુનિક રિસોર્ટ. તો હાલો હવે હું તમને રૂમમાં જઈને રૂમની વિઝિટ કરાવવા. તો વાત કરીએ યુનિક રિસોર્ટના રૂમની. જો તો રૂમમાં અંદર આવીને વિઝિટ કરો. એકદમ બેસ્ટ રૂમ છે. જો આ છે એનું બેડ. બાકી અહીંયા સામે ટીવી છે, એસી છે, નો પ્રોબ્લેમ. કદાચ તો એસીનું જ રિમોટ હશે. આ હશે કદાચ. તો મને એક આમાં રિમોટના ખબર નથી. એસી નખવા દે ને અનિલ તો ખબર પડે. જો થઈ ગયો એસી ચાલુ. પછી જઈએ તો આ બેડ મસ્ત છે. ગદલું એકદમ મને પૂછવું આવે. પછી જો આ આપણે ચાર્જિંગ આ તે છે. પછી જો આવી રીતે કબાટ આવે એટલે આપણી કઈ વસ્તુ એટલે કંઈ ખોવાય નહીં, એકદમ સેફ રહીએ. પછી અહીંયા વોશ એરિયા છે, વોશરૂમ છે આપણે, એટલે કંઈ રૂમમાં તકલીફ જ નથી. રૂમ એકદમ બેસ્ટ છે. હવે એક તો મારા સણિયા વજન વધારે થયું મારા કરતાં. આમ બેહા જો એસી ચાલુ કરે ને જો આમ બેઠા હોય ને પછી બહાર ખાઈ પનીરનું શાક ને તંદુરીને ખાઈને નાઈ ને પછી ઉતાવે ને એક નંબર મજા આવે. બધો થાકોડો જ ઉતરે જાય. રૂમમાં જો આમ ઉપર જો આ રૂમ ક્યાં આમાં છત ન થામ બીજો એ આ તો રૂમ અમારો પંખો હે, એ પંખો હે ઓલો અનિલ એ પંખો હે રિમોટ વાળો પંખો હે. જો રિમોટ વાળો પંખો હે. હા એ તો રિમોટ વાળો પંખો હે. એ મને ખબર નથી કે રિમોટ વાળો છે. આ તો રિમોટ વાળો છે. જો અહીંયા વાઈફાઈ પણ આવી જાય. હા વાઈફાઈ પણ આવી જાય. ઘણી બધી આઈટમ હે. ખુડો સીવી છે જો 3 શેર. એટલે આ રૂમમાં જેટલાને બેહવું ને એટલે બેહી હગે. ફૂલ ફેમિલી હારી બેહી હગે, આરામ કરે હગે. હા રૂમ અહીંયા ઘણા બધા હે. રૂમની તો તમારે તકલીફ છે જ નહીં. અનલિમિટેડ છે. તમે જેટલા માણસ આવ્યો ને એટલા મેં હાસવે લેવું. લગન પ્રસંગ સગાઈ કોઈ પણ ઇવેન્ટ હોય કે કંઈ પણ પ્રોગ્રામ હોય તો તમે યુનિક રિસોર્ટ બુક કરે હગો. તો ફાઇનલી થોડા ઘણા વાળ વોશ કરી નાખ્યા, ફેસમાંથી મેકઅપ કાઢી નાખ્યું. હાઈબ્રો તમારો એવો જ છો. મને એમ થાય 58 મેં ખોટો સટાડ્યો હોય ને એવું લાગે. તો ફાઇનલી માન વાળ સ્મૂથ થયા થોડાક. એ ઘેર જઈને પછી કન્ડિશનર નાખી, શેમ્પૂ કન્ડિશનરથી ધોઈ. તો ફાઇનલી યુનિક રિસોર્ટનો વિડીયો તમને કેવો લાગ્યો, કેવી તૈયાર થઈ એ બધું તમે કમેન્ટ કરી દીજો. અમને તો હકીકતમાં યુનિક રિસોર્ટમાં બહુ મજા આવી. તો એવું નાસ્તો તો કર્યો તો અમે, પાણીપુરી ને એવું બધું હતું. પાણીપુરી હતું, સૂપ હતું, પછી ઠંડુ હતું, કોલ્ડ્રિંક્સ હતું, પાણી હતું, એવું બધું હતું. એ તો નોર્મલ છે, પાણી અને કોલ્ડ્રિંક્સ તો હોય. તો નાસ્તો કર્યો 7 વાગે. નાસ્તો કરે ને હવે અમે હે ને ફાઇનલી ઢાબા પોટલા પેક કરી લીધો. આજે સણિયા સરિયું બધું પહેર્યું હતું ને એ પેક કરી લીધું. અને અટાણામાં રહેવું જાઉં ખાવા. ખાઈને પછી એવું નીકળ્યું કે પછી તો ઘેર જવું પડે ને, કંઈ આ હુવાનું નહીં. આપણે હુવા દઈએ ને હા ન પાડે, આપણે ઘેર વયું જવાય કે આપણું ઘર નજીક જ છે. બહુ સેટું હોય ને તો અલગ વાત છે. તો સોમનાથ દ્વારકા હાઈવે કોઈની પણ કંઈ પ્રોબ્લેમ હોય કે ક્યાંય રૂમ ન જડતું હોય, કાંઈ રિસોર્ટ ન જોયેલો હોય તો આ યુનિક રિસોર્ટ બહુ બેસ્ટ છે. ખાવા પીવાનું, નાસ્તો અને બીજા નંબરમાં આમાં બેસ્ટ રૂમ પણ બેસ્ટ છે. તો કોઈ જાત્રાળુ હોય તો એને કોઈને આ રોકાવું હોય તો વાંધો ના આવે. પછી સ્વિમિંગ પુલ છે, પછી ઝાડવા હે, લોકેશન હે, બેસીએ તો શાંતિ થાય આપણી થોડીક વાર, એવું બધું છે. તો હાલો આગળ જોઈએ ને વ્યારા કરવા જઈએ. વ્યારા કરવા જો હે